કલાકમાં નમસ્કાર। જે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા હતા એ વ્હાઇટ ટોપિંગ રોડમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે। શું કહેશો? તેના સ્થાનિકો બહુ હેરાન પરેશાન છે આ પરિસ્થિતિમાં। સમગ્ર અમદાવાદ શહેરમાં હું અમદાવાદ શહેરનો મેયર પણ રહી ચૂક્યો છું। અમદાવાદ શહેરમાં મેં મહાનગરપાલિકાના વિપક્ષના નેતા તરીકે પણ 20 વર્ષ સેવાઓ આપી છે। ભારતીય જનતા પાર્ટીનું શાસન માત્ર પ્રી માનસૂન પ્લાન એર કન્ડિશન ઓફિસમાં બેસીને વહીવટી તંત્ર ચૂંટાયેલી પાંખ એ વાતો જ કરે છે, જાહેરાતો જ કરે છે, પણ આજ દિન સુધી કોઈ એનો અમલ નથી દેખાતો। એક નાનું વરસાદનું 1 ઇંચ 2 ઇંચનું ઝાપટું પડે તો સમગ્ર અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે, રસ્તાઓ તૂટે છે। હલકી ગુણવત્તા જે છે એ હલકી ગુણવત્તાનું જે મટીરિયલ વપરાય છે એના કારણે વ્હાઇટ ટોપિંગ રોડ હોય, આરસીસી રોડ હોય કે બ્રિજો હોય, તમે જોઈ રહ્યા છો બધી જગ્યા ઉપર જે રીતે નુકસાન થઈ રહ્યો છે। લોકોના ટેક્સના નાણાં તમે લોકો ટેક્સ ના ભરે તો એના મિલકતને, મકાનોને, દુકાનોને સીલ મારી દો છો અને જન સુવિધાઓ આપવાની અંદર તમે માત્ર કાંડ કૌભાંડ અને ભ્રષ્ટાચાર અને તમારા ગેરવહીવટ અને અનાવડતનું કહું છે કે આજે વરસાદે પેટર્ન બદલી છે। વરસાદ ભારે વરસાદ પડે છે ત્યારે કોંગ્રેસનું શાસન હતું, મનમોહનસિંહજી આ દેશના વડાપ્રધાન હતા ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જેએનયુઆરએમ જવાહરલાલ નહેરુ રૂરલ અર્બન ડેવલપમેન્ટ માટે હજારો કરોડ રૂપિયાની ગ્રાન્ટ માત્ર વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજ લાઇનને અપગ્રેડ કરવા માટે આપેલી, તો પણ એનું આધુનિકીકરણ અત્યાર સુધી ભાજપ 20 વર્ષથી 25 વર્ષથી સત્તા ઉપર છે, 2000 પછી પણ ભારતીય જનતા પાર્ટી આજે પણ અમદાવાદ શહેરમાં તળાવો ખાલી છે। વસ્ત્રાપુર જેવો લેક જે છેલ્લા 10 વર્ષથી ખાલી છે, આજુબાજુ તમે જુઓ તો પાણી ઘૂંટણ સુધી ભરાઈ જાય છે પણ વસ્ત્રાપુરનો લેક નથી ભરાવતો। એ રીતે એવા અમદાવાદ શહેરમાં જુદા જુદા તળાવો પણ છે, એ તળાવો નથી ભરાવતા। વરસાદી પાણીની લાઈન કેટલા ડાયોમીટરની નાખવી એ વહીવટી તંત્રને સૂઝ નથી પડતી અને હું માનું છું એનું આગવું આયોજન કરીને એના એક્સપર્ટ જે છે આને સર્વપક્ષીય બેઠક બોલાવીને બધાના ચર્ચા વિચારણા કરીને અમદાવાદ શહેરનો વિકાસ કરવો જોઈએ। લોકોને ચોક્કસથી વિકાસની વાતો ન કરવી જોઈએ, વિકાસ પણ થવો જોઈએ અને લોકોની જે સમસ્યાઓ છે એ સમસ્યાનું નિરાકરણ પણ આવવું જોઈએ। આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું। દેશ દુનિયાની અપડેટ્સ માટે આપ જતા રહો ઝી 24 કલાક। નમસ્કાર।